હે મારા વાલીડાઓ, હંધાઈને નવા વર્ષના રામ રામ. હવે મારે તમને હંધાઈને જ વસ્તુ કહેવાની છે. એ તારે ત્રણ ગુજરાતી ફિલ્મો અત્યારે થિયેટરમાં ધમાચકડી મંચાવે છે. હવે ત્રણેય ફિલ્મોના નામ દીધું ને તો એક તો છે ચણિયાટોળી, એક છે મિશ્રી અને ત્રીજી છે લાલો. તો સૌથી પહેલા કોમેડી ને હળવી રમૂજવાળી જો ફિલ્મ જોવાનું તમને મન હોય તો તરત પૂગી જાજો તમારી ફેમિલીને ગર્લફ્રેન્ડને લઈને ચણિયાટોળી જોવા માટે. હવે જે માસ્તર ઓલી છોડીઓને તૈયાર કરીને બેંક લૂંટાવે છે, તમને જેમ મેં ઓલું ટ્રેલર જોયું હતું ત્યારે નહોતું કીધું કે આ ગુજરાતી મની એશ છે, તો આ એવું જ છે. તો મેઇન વાત મારે એ જ કહેવાની છે કે જો તમને અત્યારે ગુજરાતી ફિલ્મ જોવાનો ક્રેઝ તમને અંદરથી હોય ને, ન હોય તોય જગાડજો, કારણ કે અત્યારે નવા નવા કન્ટેન્ટવાળી ગુજરાતી ફિલ્મો થિયેટરમાં છે. તો કોમેડી અને રમૂજ જોવી હોય તો તરત ચણિયાટોળી જોવા પોગી જાજો. અને અત્યારે જેવી રીતે માવઠાની સિઝન હાલે હાલતા ભાઈ, હમણાં કાલે તમે જુઓ ધુબાકાથી એવો વરસાદ આવ્યો. તો આવો જો રોમેન્ટિક વરસાદ જોવો હોય ને, રોમાન્સ તમારે ફીલ કરવો હોય ને, તો એક સરસ મજાની રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ મિશ્રી, જે આપણા ઓલા રોનક કામદારભાઈ અને માનસી પારેખબેન, મેં તમને નહોતું કીધું ઓલા ગુજરાતી અક્ષય કુમાર માનસીબેન, એ દર મહિને એક ફિલ્મ લઈને ઊભા જ હોય છે. તો એવા આપણા ગુજરાતી અક્ષય કુમાર, માનસી પારેખબેન અને રોનક કામદારની ફિલ્મ મિશ્રી આવી ગઈ છે. મીઠી મધુરી એક રોમાન્ટિક લવ સ્ટોરી જોઈ હોય ને તો તરત મિશ્રી જોવા પહોંચી જાઓ. અને ત્રીજી ફિલ્મ લાલો, 80% ગુજરાતના જુનાગઢમાં શૂટ થયેલી આપણી લાલો, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની યાદ અપાવતી અને કૃષ્ણ ભગવાનનું એક કેરેક્ટર પણ ફિલ્મમાં જે રીતે આ લોકોએ કેરેક્ટરાઇઝેશન કર્યું છે ને, એ જોઈને તમને મજો પડી જવાનો છે. જીવનમાં મૂંઝવતા ઘણા બધા પ્રશ્નોના જવાબ આ ફિલ્મમાંથી મળી જાય. અમારા બાજુવાળા મંજુબેન કહેતા નહીં, કાલ આવીને તમારા ભાભીને કહેતા હતા. તો મારે તમને એ જ કહેવાનું છે કે આ લાલો ફિલ્મ જોવા પૂગી જાય. જો તમારામાં ધર્મ અને કૃષ્ણને જાણવાની, અને જુનાગઢ શહેર એટલે કાઠિયાવાડનો એક આપણો ગરવો ગિરનાર પણ આમાં બતાવ્યો છે. તો હંડાઈને કહું છું, અત્યારે ત્રણ પ્રકારના ઓપ્શન. તમે કહેતા હોય કે ગુજરાતી ફિલ્મો સારી નથી બનતી અને કાંઈ નવું નથી આવતું, તો આ તમારો ભ્રમ છે. તરત થિયેટરમાં જાઓ એટલે તમને ત્રણ ઓપ્શન મળી જવાના છે, ચણિયાટોળી, મિશ્રી અને લાલો. હું તો હવે જાઉં છું, હાલો જોવા લાલો.